કે આઈડી ગઈ છે એમાં મૂંઝાવાનું થોડુંક હોય અને ભગવાને નવો રસ્તો દેખાડ્યો છે કે નવી આઈડીમાં તું આગળ વધ એમ. હું વિડીયો દુનિયામાં પછી ખબર પડી કે આ શું છે એમ. બધાય મિત્રોને પહેલાં તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. જો અત્યારે હું ઘરે આવી ગયો છું. અહીં જમવા હું બનાવીશ કઢી. છાશ તમે કઈ છાશ હતી? અમૂલની ખાટી છાશની હારી બને. ભાઈ મોણ નથી લાગતું કઢી જોઈને. મને ખાવાનું મૂડ નથી, મને નથી ભાવતું. જોઈ માં ટિફિન મેં પાછું લાવ્યું છું, હજી ઓકે ન થાય જો આવું ભડ્યું ને પાછું સોયંતા ખાવાનું પાછું લાવ્યું છે. કેમ મેં કીધું હું કે હું અહીંયા હું વિચારમાં પડી ગયો. મેં તો આ રીતના રિએક્શન ચાલુમાં ન દેતી, બીવરાવી દઈશ કોકને. વાત કરવા આવશે શીખી ગઈ કા આપણે આરે રહી રહી. હા હું શીખી ગઈ, મને બધું આવે જ છે. હાલો ના તો બાનું ખાઈ ગઈ એટલે આવું એવું નહીં હું આમ કા બોલો. હું તારે બહારનું ખાવું મજા નથી ને બહારનું ખાવું. શેરડી રસ પીશો રેવા દે તું શેરડીને રસ રેવા દે. પણ એ ક્યાંથી મજા નહોતી એટલે લેવાની. હાલો ખાઈ લે પછી ખાઈ લે. ફાઈન ઘરે જવાનું છે. હા તો આટલા પીશો શેરડી રસ. બસ શેરડીનો રસ જ છે. હાલો પહેલાં જમી લેવી ફટાફટ. અત્યારે છે ને ઘરમાં વાત હાલે છે, મારી એક આઈડી હતી ને 16,000 ફોલોવરવાળી, એમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો મને ઘરેથી બધા મોટિવેશન આપે છે કે આઈડી ગઈ છે એમાં મૂંઝાવાનું થોડુંક હોય. મમ્મી હું જેનિલ છું યાર, હું 0થી તો ઊભો થયો હતો 16,000 સુધી, અને 0થી હજુ ઊભું થતા આવડે છે મને. હા તો એમ તો વાત છે, હું 0થી ઊભો થયો હતો. હું ડાયરેક્ટ તો 16,000 પહોંચ્યો નહોતો, 0 થયો હતો. તો હવે પાછું 0થી મને બધું આવડે છે. એટલે મમ્મી હિંમત દેવાની જરૂર નથી, મારામાં બહુ હિંમત છે. આઈડી વહી જાય ને હું રોવા માંડું ને માથા બસાડવા માંડું. નહીં, નવી આઈડી બનાવી. તો ફોલો ન કર્યો તો ફોલો કરી આવજો, સાઈડમાં આઈડી આવે છે. એમાં પણ બહુ જલ્દી ઘણા ફોલોવર આપણે કરીશું. ચેનલનો પ્રોમિસ છે. ચેનલ આજ સુધી ગમે એને પ્રોમિસ કરે ને પૂરો કરે છે, અને આ પ્રોમિસ પણ પૂરું થાય. આ આઈડીમાં આપણે કંઈક નવું જ લાવવાનું છે જે લોકોને ગમે. આઈડીમાં પ્રોબ્લેમ થાય ને પછી બધા મને પૂછે છે કે એવું તો કોણ હશે કે જ્યાં તારી આઈડી યારે બદલો લીધો હશે એમ. મને નથી ખબર કોણ છે એમ, અને મારે જાણવું નથી કે કોણ એ આઈડીમાં હળી કરી એમ. ભાઈ હું છે ને સ્વીકારવાવાળો માણસ છું. જે પરિસ્થિતિ સાથે હું સ્વીકારી લઉં પ્રેમથી. હા ભાઈ ઉપરથી લખાઈને આવ્યું છે કે આ રીતનું થવાનું છે એટલે બધું થયું હોય છે એમ. અને ભગવાને નવો રસ્તો દેખાડ્યો છે કે નવી આઈડીમાં તું આગળ વધે એમ. હું એવું સમજીને આગળ વધું. ભાઈ મારે એવું કાંઈ જાણવું નથી કે કોને મારી યારે વાંધો છે. જોકે મારે એવો તો પર્સનલી કોઈને યારે વાંધો છે જ નહીં, પણ કોઈને કદાચ હોય તો એ મારો પ્રશ્ન નથી ને યાર. તને વાત કહું, મારી આઈડીમાં પ્રોબ્લેમ છે બરાબર, એમાં તને કોઈ સહેજે અફસોસ છે કે દુઃખ છે? થોડુંક તો હોય નહીં થાય નહીં યાર. મહેનત છે, ભલે અમે મહેનત કરી પણ તે કરી મને ખબર છે ને. મને પેલા વિડીયો ખબર ન પડતી, હું વિડીયો દુનિયામાં નથી ને બહુ ખબર ન પડતી કે આમ સોશિયલ મીડિયામાં કેવું હોય ને આપણે તું કઈ રીતનું કરતો ખબર. તો ગમે ત્યારે એડિટિંગ કરતો આમ તે હું તને એમ કીધું તારું વિડીયો અપલોડ કેમ નથી કરતો તું કહેતો ખબર. ઘણી ક્યારેક પ્રોબ્લેમ હોય ક્યારેક ન હોય તો સમજતી જ નહીં કાંઈ. પણ પછી હું વિડીયો દુનિયામાં પછી ખબર પડી કે આ શું છે એમ. લાગે તે ના ખાલી આપણે આપણે આ ખબર ચેનલ પાઈવાળી આઈડી 2 મહિના ઓલું કર્યું ને તો એમાંય લાગીશ. તો તારે તો ઘણો ટાઈમ નથી થઈ ગયો, 3 વર્ષ. એમાં કાંઈ અફસોસ ન કરવાનો હોય કાંઈ નથી કરવાનો. નવી બનાવી લ્યો. ટેલેન્ટ હોવું પડે ખાલી. કા મમ્મી? આઈડી તો આવે ને જાય, ટેલેન્ટ રહેવું પડે આપણી પાસે. એ શું કરે? નામ તૂટી ગયો બસ ને. હિંમત ન હારવાની, નખે નવું આવી જાય. કેવો આમ જોતો કેટલું દુઃખ લાગે ન થાય હોટ. તે નખ તાર શું કામનો? મને ગમે તને ખબર, મને નખો કર હાથ નહીં ગમે. જો આવું થઈ જાય ટૂંકમાં અફસોસ ન કરવાનો હોય. આપણે નવી આઈડી બનાવી છે. હા પાછી મહેનત કરશો અમે કમબેક. હાલા કરે. યસ, હાર તો નહીં જ માનવી. હા જ્યાં સુધી જ્યાં પોગવાનું જ્ઞાન પોગવી ને ત્યાં સુધી હારનો સવાલ જ નથી. તો પછી હું હારવાનો સવાલ જ નથી. એક ખૂણે બેન કાં તો રડી લેવું કાં તો દુનિયાના બધા ખૂણે લડી લેવું એમ.
હાર તો માનવાની થતી જ નથી એમ આપણે લડી જ લેવાનું. લડી જ લેવાનું છે એમ તો કહું છું, રોવાનો તો સવાલ જ નથી. લડી જ લેવાનું છે દુનિયાના બધા ખૂણે, જ્યાં સુધી સક્સેસ ન મળે ને ત્યાં સુધી, જે આપણે જોતું છે ને ન મળે ને ત્યાં સુધી, કોઈએ નથી કર્યું ને એવું કરવાનું છે કે કાંક કર્યું એમાં લોકોએ. અને તમારો એક સબસ્ક્રાઇબ છે ને અમને ઘણું બધું મોટિવેશન મળે છે એક સબસ્ક્રાઇબથી. તો પ્લીઝ યાર એક સબસ્ક્રાઇબ કરી નાખો. બોલ હું તું કહું છું. હું કઈ કહેતી નથી, આનું સાંભળું છું. બહુ મોટી મોટી વાતો કરવા માંડીશ પાયું હમણાં જ છે તો. એ તો દેખામાં દનકી રહી ગઈ છું, વાતું તો બહુ મોટી મોટી જ કરું. આજ કઢી ખાધી ને હે ને? બહારથી ક્યાં ખાધી? ખાધી મેં જરીક તમને મન નથી ભાવતું, તાવ આવી ગયો છે ને તાનું. કઢી રોજ બનાવજે, હારું હારું બોલવા માંડે છે. કઢી હાલો તો આપણે ફાઈના ઘરે નથી નીકળવું. ચાલો હાલો ફાઈના ઘરે જતા આવી, ચા પાણી કરતા આવી. ઘણા ટાઈમથી ગયા નથી કા? ઘરે કમ્પ્લીટ થઈ ગઈ જાત બતાવવાનું બધા કા. હા ઘરે કમ્પ્લીટ થઈ ગયું છે. જો ફાઈના ઘરે પોગી ગયા ને આ ઘરનું લુક જો આખું જો બધું ચેન્જ થઈ ગયું, બધું કમ્પ્લીટ એક નંબર. વાહ ડિઝાઇન પાડી જાંબુડા કલર. આજી વાહ ઓન કા હા જોત ખરી. ફોટા ફેરે બહુ સીધું ફોટા ને ક્યાં નાખ્યું ભાઈ ને વીઆઈપી કરવું એમ કે કેવું મસ્ત થઈ ગયું. હા આમ લાગતું નથી કે ઘરે આવ્યા ગયું. ખામી કેમ લાગે? આવું ચાન્સ થઈ ગયો. પીળો પીળો કલર જ્યાં હોય ને એ રૂમમાં આવ્યો થઈ ગયો ને એક નંબર. જે ડેલી બ્લોગ જોતા હોય છે એને કદાચ ખબર હશે કે પહેલાં ઘર કેવું હતું અને અત્યારે કેવું છે. જો ખા ખોળા ચાલુ કરી દીધા એમાં એક કામ હોય, એને ખાવા પીવાની વસ્તુ જ ગોતવાની હોય. ગમે ત્યાં જાય ને શું ગોતે? ગાંઠિયા. હા હતી, લાદી હતી, કલર બાકી હતો ભાઈ. એટલે મમ્મી તું કહો લાદી નહોતી એમ તો કોણ આવ્યું? બહુ હા મંદિર રાખ્યું એમને બહાર. જો હા હું કેદારનાથથી લાવ્યો હતો. બસ ને ગાડી મેકવાનું ડિસ્કશન હાલે છે અત્યારે. તો ગાડી હે ને પાર્ક અક્ષરની બધી અહીંયા થતી અને એક ગાડી આ રૂમમાં થતી અને હવે એમ કહે છે કે અહીંયા ગાડી પાર્ક કરવાની. હા ભાઈ લુક એક નંબર આવ્યો સોફા અહીંયા. એટલે જેવા સોફા એવી પ્રાઇસ. અત્યારે ભાઈ ચા મૂકવાનું ચાલુ કરી દીધું છે. બાટલો લખાયો છે. ગાંઠિયા પડ્યા હતા. ઊંઘ આવે તો નથી. ના ના હું ક્યાં ગાંઠિયા ખાઉં? કઈ હું ગાંઠિયા નથી ખાતો. આ એક પડી પાયું ખાઈ નાખશે. હા જો વેફરી પડી. વેફર ખાવીશ? ગાંઠિયામાં ફેવરેટ. ઓલો મોહનથાળ. હા ફુવા મજા આવી? મને મજા આવી હતી. દૂધ લાયા
હવે મોહનથાળ નવડી પડે ને એટલે બને નહીં બને નહીં ટિફિનમાં મજા આવે હું જ ગળ્યું એટલું બધું નથી ખાતું પણ આમ થોડુંક ચાખું તો મજા આવે હું ઓફિસે મમ્મી 2 દિવસ રોજ ખાઉં છું બધા મગાવ્યું લો ને ઊભા થવાનું નામ લ્યો ને હાલો ઊભા થાવ બસ ને હા હાલો મેં મોડું કર્યું હાલો ઊભા થાવ હાલો ઊભી થાય હાલો હાલો ભાઈ મોડું હું કામ કરું છું હું એમ કામે જાઉં છું પાછો હવાય મારે એડિટ કરવાનું છે હાલો પહેલાં મને એમ કે હાલો ઘરે જ આવીશ જ્યારે હું ઊભા કરું ને ત્યારે હલે નહીં એટલે જો આ પાણીની મોટર લઈ જવાની છે કારણ કે અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે થોડીક હમણાંથી તો અઠવાડિયે કામ નહીં પાણી નથી આવતું બરોબર એટલે મોટર લઈ જાવી ને તો આવે ને એમ હાલો હાલો તું મોટર ઉપાડોસ કે હું ઉપાડું હાલો તો મોડું નથી કરું કેમ કે ઘરે જઈને જો એડિટિંગ કરવાનું બાકી છે હાલો હાલો ભાઈ હવે તમે આવી જાઓ હાલો ફૂ આવી જાઓ જો અત્યારે ઘરે આવી ગયા છે ને પ્યાલી હાટું લપ થઈ ગઈ એમાં એવું હતું પેલા હે ને ટ્રાફિક હતું તો મમ્મી કે પાયું હાટું લઈ લે એમ જોતી હતી ને ગોળા એટલે હું ખાલી આમ જ જોતી મારી ઈચ્છા ને મને યાદ માગતું હતું નકર મન નહોતું નકર બોલવું નહીં તો મમ્મીએ કીધું જા લેતા એમ તો હું લેવા ગયો હતો ને ટ્રાફિક એટલું હતું ને કે અડધી કલાક મેં વાટ જોઈ અને એ દેકારો ચાલુ કરી દીધો સો ને કેટલા વાગ્યા 11:30 થઈ ગયા આમ નથી આમ ને હવે તો મારે કરવું તો કરવું હું ત્યાં કાંઈ શું કહેવાય જેનિલ ભાઈનું તો છે નહીં બધું થઈ જાય ચેરીની દીકરી સાની મને ખાવા માંડીને એક મોડું કેટલું થયું ને હા વાંક અમારો જ છે પણ મમ્મી તો તું ઉતાવળું કામ કરતી હતી પણ મમ્મી ને વેટિંગમાં હોય તો સમજો કે નહીં મારું નથી મમ્મી ને મારું હોય ને હા તમે બેઠા ને તમારે કોઈક લાઈનમાં ઘરે તું બેઠી બેસ એ ટૂંકમાં એ બધી કોર હાઈસી હા એ રોંગ હતું તારું પણ એમને ન ઉતાવળ હા બધાને ઉતાવળ હોય મમ્મી કોઈને કંઈ રાતે ત્યાં કંઈ શોખ ન હોય લાઈનમાં ઊભું રહેવાનું જ્યારે ઈચ્છા હોય ને માણસને ખાવાની ટાઈમ જોઈને બધું કરે આજ તો બોલ 11 વાગી ગયેલા હું ના પાડું તોય બોલ હમણાં રિહા છે ભાઈ માનશે ને એમ રોવા માંડશે તો ઓલી વહી ગઈ હાસું આમ જો ખોટું લાગી ગયું ભાઈ હાસું નથી ખાવાય ને સાની માની ખાઈ લે ને કે એક તો કે કેટલું મોડું કરાવી રહ્યું તો તમને યાર ખોટું તરત લાગી જાય બોલ બે એમ છે હો એ મસ્તી કરે છે તને ન ખબર પડતી ભાઈ હકીકતમાં ભાઈ મગજ હલી જાય તો તું ખાતી હતી નતર કેમ મમ્મી રહેવા દે આજ પછી કોઈ કહેતી નહીં લેવા કેટલું મોડું થઈ ગયું નતારી ખાતી ને બોલો રિહાઈ કે મમ્મીએ સેજમથી મસ્તી કરીને સારું હાલો આ બધું હાઈલાત કરશે વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ